આજથી 10 વર્ષ પહેલાની વાત છે. હું ફ્લોરિડામાં ભણતો હતો અને અમારી કોલેજનું નામ હતું USF, યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા, ટેમ્પા બે. તો મને કોઈ કીધું કે ભાઈ એક કાકા આવે છે ત્યાં ફાર્મિંગ કરવાના, ફાર્મિંગ ને PhD માટે વિઝા મળ્યા 5 વર્ષના, એટલે મળજો. સારું, તમને લાઇબ્રેરી સામે મોકલી દેજો. બીજે દિવસ હું ત્યાં પહોંચ્યો. આમ વરસાદ પડતો હતો એટલો બધો, અને કાકા એક આયા ભીના થઈને. મને કહે, તમે બિરજીભાઈ? મેં કહ્યું હા. તો કે હું જયંતિલાલ. હું, તમે જયંતિલાલ છો? તો કે હા. ઓવે. મેં કહે આવો અંદર, કેફેટેરિયામાં બેસી. પછી મને કહે, ખબર બિરજીભાઈ તમને આ દેશમાં આટલો હરિકેન કેમ આવે છે? મેં કહ્યું ના. હા જયંતિ કાકા, તમે જ કહો. તો કે આ બોને પેલા ભૂરિયાઓ હરિનું નામ લે ને એટલે હરિકેન આવે. મેં કહ્યું વાહ, તમારા ફંડા. મેં કઈ ખાશો? તો કે હું જમવાનું લઈને જ આવે. મેં કહું શું લાયા છે? તો કે ચીઝનો ગોઠિયા. મેં કહ્યું શું વાત કરે, ચીઝના ગોઠિયા? ત્યારે તો ચીટોઝનું પેકેટ કાઢ્યું. તો કે આ ચીઝના ગોઠિયા. મેં કહ્યું જયંતિ કાકા, ચીઝના ગોઠિયા ના કહેવાય, ચીઝ પફ કહેવાય એને. તો કે એ જ. તો મને કે પેલા પેલું આમ ડબલું જેવું આવે ને, શરબત બધા કબાટમાં પડ્યા હોય, એમાં મેં કોઈ દાડ હિંમત નહીં થઈ વાપરવાની. મને બહુ શરમ આવે. મેં મનમાં વિચાર્યું ચલો કાકાની ખેંચીએ. હું ચાલો લઈ જઈએ. મેં કહું કાકા, એને વેન્ડિંગ મશીન કહેવાય. હું કાકા દેખાય ત્યાં 25 પૈસા નાખી દેવાના એના સેન્ટ, અને નીચે પેલી બારી દેખાય ને ત્યાં બૂમ પાડવાની જે શરબત જોઈતો. તો કે એવું? મેં કહું હા એવું. તો 25 સેન્ટ નાખે છે અને કાકા નીચે વળીને બૂમો પાડે છે, આઈ વોન્ટ કોક, આઈ વોન્ટ કોક. મેં કહું ભાઈ બૂમ પાડો નહીં ભાઈ, આવી બહુ ગંદુ લાગે. અલા પણ કે કોક પીવું જ નવું, કોક ના કહેવાય, કોક કહેવાય. લોકો શું વિચારશે કે તમે પોપટ માગી રહ્યા છો? તો એ ફટાફટ કોક લીધી અને બેઠા. મેં કહ્યું જયંતિ કાકા, આજે તમે બહુ બીમાર પડ્યા, ઘરે જાઓ, કપડા બદલો, કાલે મળીએ શાંતિથી. તો કહો હવે શાંતિથી કાલે મળીએ. બીજે દિવસ આવે છે, કપડા ફાટી ગયા હોય છે, મોડા પર મુક્કા પડ્યા હોય છે, દાંતમાંથી લોહી નીકળે. હું જયંતિ કાકા શું થયું? તો કઈ જવા દે ને, આ દેશમાં તો કઈ વાત જ નહીં કરવા જેવી. હું થયું હું? તો કે ભૂરી બેઠેલી. મેં કઈ આવે? તો કે સેવરપુલ આવે. હું સેવરપુલ? તો કે પેલું પાણી ખાબચ્યું ના હોય બધા તરતા હોય ત્યાં નાકા થઈને. મેં કહું સ્વિમિંગ પુલ? તો કે હા એ જ. તો ત્યાં મસ્ત બેઠેલી બિલાડી લઈને એની સફેદ કલરની. તો હું ગયો, મેં કીધું ઇન્ટર એક્ટિવિટી કરીએ, તો ઇન્ટરેક્શન. તો કે હા એ જ. મેં કીધું વોટ અ નાઇસ વ્હાઇટ પુશી. તો એને જે મને 2 લાફા માર્યા છે, હું તો ત્યાંથી સીધો ભાગ્યો ને ગાડી લઈને અહીંયા આવ્યો. તો બીજી દોયડી એક ફરતી હતી બચારી. મેં કીધું લાવ મદદ કરી દઈએ. મેં કીધું એની ગાડી ના મળે. તો મેં કીધું મેડમ પ્લીઝ સીટ ઓન માય ડિક્કી, આઈ વિલ ટેક યુ અરાઉન્ડ ફોર અ રાઈડ. એટલામાં તો એને બૂમાબૂમી કરી અને 2 મોટા પેનિસ આયા. પેનિસ? તો કે હા ઓલા પેલા ટાકો બેલમાં નહીં ખાવાનું મળતું તો ના. મેં સ્પેનિશ? તો કે હા. જે આવીને મને માર્યા છે, બહુ માર્યો. ગમે તે કરીને અહીંયા આવ્યો તમારી પાસે. જયંતિ કાકા, તમે ઇંગ્લિશમાં બહુ લોચા મારો છો, કઈ ફસાઈ જશો. કે મને એવું લાગે. હું ચાલો હવે આપણે છે ને ક્લિનિક પર જઈએ અહીંયા કોલેજનું, તમારું ચેકઅપ કરાવી દઈએ. તો કે સારું ચાલો. હવે ત્યાં ગયા ને તો ડૉક્ટર આપણો ગુજરાતી હતો પણ ABCD એટલે અમેરિકન બોર્ન કન્ફ્યુઝ દેશી, અને એમની એક્સેન્ટ એકદમ અમેરિકન જેવી જ હોય. ગુજરાતી પણ એકદમ એવું જ બોલે અમેરિકન જેવું. એટલે આ બિચારો પેલો ડૉક્ટર હોય છે તે પૂછે છે કાકાને, કાકા તમને આસમાં પ્રોબ્લેમ છે?
તો જયંતિલાલ તો ભડકી ગયા કે તારી બોત ને કે તારી માની આંખમાં પ્રોબ્લેમ હશે, મારે એવો કોઈ પ્રોબ્લેમ નહીં. અરે મેં કીધું જયંતિ કાકા એવું નહીં, આપણે દેશમાં અસ્તમાં કહીએ ને, આ દેશમાં આજમાં કહે ને. તો કે એવું કોને યાર? પછી કે પેલા ડોક્ટર પટેલ કે આમને તો મેડિકલ ચેકઅપ કરાવવું પડશે. તે મેડિકલ ચેકઅપ માટે જાય છે ને પછી આવે અડધા કલાક પછી. એવું કેવું રહ્યું જયંતિ કાકા કે મોટું મોટું નોમ ને ખોટા ખોટા કોમ આ દેશમાં બૈરું લઈ ગયું મને અંદર નોખું કર્યું, ઉગાડો હતો નમાઈને કે આમ ચાલો ને પછી કે લેફ્ટ ટુ રાઈટ ને પછી ખાંસી ખાવ અને પછી પીપોડી જોઈ નીકળી મારી. પાછું મારે અહીંયા આવું નહીં, ચલો બહાર જલ્દી ફટાફટ. ચાલો બહાર જઈએ, તમને મૂડ બનાવી ગયો. તો કે મારો મૂડ તો શેક્સ બનશે. મેં શું વાત કરે? તો કે તમને શેક્સ ગમે? મેં કહું હા. તો કે ચલો ને આપણે બે એન્જોય કરીએ શેક્સ. જયંતિ કાકા આવી વાતો નહીં કરવાનું, આ બધું હું કામ છોકરા જોડે કરતો નહીં. અલા એમાં હું ચોકલેટ શેક પીવામાં તારો શું જવાનું? મેં કીધું ભલા માણસ મિલ્ક શેક કોને યાર, તમે પણ હું લોચા મારો છો. ચલો આગળ. અમે આગળ પેલું એક ફાસ્ટ ફૂડ જોઈન્ટમાં ગયા. હવે જયંતિલાલ ત્યાં પહેલી વાર કે પહેલા મને કઈ ખબર નહીં. હું લાઈનમાં ઉભા રહો, જે જોઈતું હોય તે કહી દેજો અને પછી પૈસા ત્યાં આપીને આવી જજો. તો કે એવું? મેં કહું હા. તો જાય છે. હવે ત્યાં નિયમ કે કશું પણ જયારે લઈ લે પૂછે ફોર હિયર ટુ ગો, એટલે કે અહીંયા ખાશો કે ત્યાં ઘરે લઈને ખાશો? જયંતિલાલ તો ભડકે નો 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 નો, આઈ એમ હિયર ઓન a 5-year visa, H1 visa, PhD. I am not going to go back. I am going to stay here. એવું ભલા માણસ તમને એવું પૂછે છે ઘરે જઈને ખાશો કે અહીંયા બેસે? ઓ એવું છે. પછી ત્યાં ખાધું અમે આરામથી. યાર જયંતિ કાકા આજે બહુ થાકી ગયા, બહુ ચાલ્યું, આપણે એક કામ કરીએ, સાંજે મળીએ, ઘરે જમવા આવજો. તો કહો હવે. એટલે મેં ફોન કર્યો 5 વાગે. જયંતિ કાકા આજે જમવા મજા આવશે, એક કરી છે ફાવશે ને? એટલે આપણને તો બહુ મજા આવશે, ચાલશે ને આપણને તો? તો મેં સારું આવી જજો. 7 વાગે આવી ગયા. 7:30 મેં જમવાનું કાઢ્યું. તો જમવાનું જોઈને કે અલ્યા ઈંડો છે આ તો મેં કીધું કે હું ઈંડો ખાતો નહીં, હું તો શાકાહારી છું મોણા. મેં કીધું તમને ફોન કરીને કીધું ને એક કરી, તો કે મને એવું લાગ્યું કે તે કીધું એક કરી છે એટલે મેં કીધું ચાલશે. મેં કીધું જયંતિલાલ તમે ખરા માણસ છો, જો અહીંયા મળ્યા તો મળ્યા, ઉપર જઈને ના મળતા. એ દિવસ છે ને આજનો દાડો હું જયંતિલાલને ફરતી મળ્યો નહીં અને મારું મળવું નથી.